પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની ચાલુ ડાયરા દરમિયાન તબિયત લથડી હતી। મહેસાણાના કડી તાલુકાના જુલાસણ ગામે સોમવારની રાત્રિના માયાભાઈ આહિર સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો અને ચાલુ કાર્યક્રમ દરમિયાન માયાભાઈને ઓચિંતા છાતીમાં દુખાવો પડ્યો અને માયાભાઈને છાતીમાં દુખાવો ઉપડતા આયોજકોએ પ્રોગ્રામ કરવાની ના પાડી હતી। તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ પરથી ડાયરો પણ ચાલુ કર્યો। જો કે આ દરમિયાન તબિયત વધુ લથડતા સ્ટેજ પરથી કહ્યું કે જિંદગીમાં પ્રથમવાર તબિયત બગડી છે, આપ તમામની માફી માંગો છો। ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જ્યાં તમામ ટેસ્ટ બાદ મોડી રાત્રિના જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતા હાલ તો તબિયત સ્થિર છે। માયાભાઈ વાતચીત પણ કરી રહ્યા છે અને હજુ આજે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। આવતીકાલે તેમને રૂમમાં શિફ્ટ કરવામાં આવશે। માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેકવાળી કન્ડિશન હતી અને લગભગ રાતના 12:30-1 વાગે અમે એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું। જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયતમાં। એમને ગઈકાલ સાંજથી થોડી તબિયતમાં એમને થોડું અલગ લાગતું હતું, થોડું એવું લાગતું હતું કે મારી તબિયત ખરાબ છે એવું, પણ અત્યારે ખૂબ સરસ છે। અમે રાતથી જ અહીંયા છીએ અને રાતે પણ અમે ખૂબ આનંદ કર્યો, ખૂબ હસી મજાક કરી છે અને કલાક જેવું અમે ભેગા જ હતા। એટલે ખાલી ડૉક્ટરે ઓબ્ઝર્વેશનમાં એમને રાખ્યા છે, એટલે બીજી કોઈ ચિંતા કરવા જેવી કોઈ જ બાબત નથી। બધું બહુ જ સરસ છે।